જીસીએના પ્રમુખ અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને કોર્ટમાં ગેરહાજર રહેવા બાબતે સીબીઆઈ અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી। 2006ના તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટરના મામલા અંગે બીજેપી નેતા અમિત શાહ કારણ વગર વારંવાર ગેરહાજર રહેવા અને કોર્ટમાં હાજર રહેવા બાબતે છૂટછાટ માંગવા બાબતે ઠપકો આપ્યો હતો। સીબીઆઈ વકીલ બીપી રાજુએ અમિત શાહને આપવામાં આવતી છૂટનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ સીબીઆઈના ન્યાયાધીશ જેટી ઉત્પતે જણાવ્યું હતું કે દરેક વખતે શાહ કારણ વગર છૂટની માંગણી કરી રહ્યા છે તે અયોગ્ય છે, પરંતુ કોર્ટે શાહનું નિવેદન સ્વીકારીને કેસની સુનાવણી 4 જુલાઈ સુધી સ્થગિત કરી છે। અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં હોવાના કારણે હાજર નહીં રહી શક્યા હતા। તો વળી શાહના વકીલ રોબિન મોગેરાએ જણાવ્યું હતું કે અમિત શાહ દિલ્હીમાં રાજકીય કામકાજમાં વ્યસ્ત હોવાને કારણે કોર્ટમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા। આ બાબતે અમિત શાહ દ્વારા કરવામાં આવેલ આરોપ મુક્ત પર અરજી કોર્ટે 25 જૂનના સુનાવણી કરશે। ઉલ્લેખનીય છે કે આ મામલે શાહ સહિત અન્ય 18 આરોપીઓ પર આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પોલીસ અધિકારીઓ પણ સંકળાયેલા છે। ત્યારે જોવાનું રહેશે કે આ બાબતે કોર્ટ શું ચુકાદો આપશે, એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।